શું ખબર છે કે આજના આધુનિક ગેસ ટર્બાઇનની અંદર જે બ્લેડ્સ ફરતી હોય છે ને તે જે ધાતુમાંથી બનેલી છે તેના પીગળવાના તાપમાન કરતાં પણ વધુ ગરમ વાતાવરણમાં સતત કામ કરે છે. હા, સાંભળવામાં થોડું અજીબ લાગે પણ આ હકીકત છે. એટલે સામાન્ય રીતે તો આ બ્લેડ્સ સેકન્ડોમાં જ પ્રવાહી બનીને વહી જવી જોઈએ. છતાં તે પીગળતી કેમ નથી? આ પ્રશ્નનો જવાબ એન્જિનિયરિંગની એક અત્યંત રોમાંચક સફર છે. બિલકુલ. અને આજના આપણા આ ઊંડા અભ્યાસમાં આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગની સ્ટડી નોટ્સના આધારે ગેસ ટર્બાઇન અને તેની પાછળના વિજ્ઞાન વિશે ચર્ચા કરવાના છીએ. હા, અને ખાસ કરીને પેલી બ્રેટન સાયકલ વિશે. આપણો ઉદ્દેશ્ય માત્ર પરીક્ષા પૂરતી માહિતી કે ગોખણપટ્ટી કરવાનો નથી, પણ જાણે કે આપણે કોઈ લાઈવ ક્લાસરૂમમાં બેઠા હોઈએ અને આપણા વિદ્યાર્થીઓ માટે આ મહાકાય મશીનરી ખરેખર કેવી રીતે શ્વાસ લે છે તેની પાછળનું વિજ્ઞાન સમજવાનું છે. સાચી વાત છે. અને જુઓ, આ બ્લેડ્સ ન પીગળવા પાછળ એક બહુ જ રસપ્રદ કુલિંગ મિકેનિઝમ કામ કરે છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું. અરે વાહ, એ તો જાણવું જ પડશે. હા, પણ જ્યારે આપણે ગેસ ટર્બાઇનની આ નોટ્સ પર નજર કરીએ છીએ ને, ત્યારે તે માત્ર સમીકરણો કે આકૃતિઓનો સમૂહ નથી. આ એક એવો વિષય છે જે થર્મોડાયનેમિક્સ અને ફ્લુઇડ મિકેનિક્સનો એકદમ ઉત્કૃષ્ટ સંગમ છે. બરાબર. વિદ્યાર્થીઓ માટે આ સિદ્ધાંતો સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જ ટેકનોલોજી આકાશમાં ઉડતા વિમાનોથી લઈને આપણા ઘરમાં વીજળી પહોંચાડતા પાવર પ્લાન્ટ્સને ચલાવે છે. તો પછી મોડું શા માટે કરું? ચાલો નોટ્સની સ્લાઇડ 1 અને 2 પરથી શરૂઆત કરીએ. ચોક્કસ. સૌથી પહેલા તો એ સમજવું પડે કે આ ગેસ ટર્બાઇન ખરેખર છે શું? મતલબ તે સ્ટીમ ટર્બાઇન કે આપણી ગાડીના એન્જિન કરતાં કેવી રીતે અલગ પડે છે? જો, નોટ્સમાં સ્પષ્ટ લખ્યું છે કે આ એક રોટરી મશીન છે. એટલે ગોળ ફરતું મશીન? હા, જે ગરમીનું સીધું જ યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરે છે. હવે સ્ટીમ ટર્બાઇનમાં આપણે જોઈએ છીએ કે પહેલા પાણીને ઉકાળવું પડે. હા, પછી વરાળ બનાવવી પડે. બરાબર. અને પછી એ વરાળ ટર્બાઇનને ફેરવે. જ્યારે ગેસ ટર્બાઇનમાં આ પાણી કે વરાળનો કોઈ તબક્કો હોતો નથી. અચ્છા, એટલે વરાળની કોઈ ઝંઝટ જ નહીં? બિલકુલ નહીં. આ સીધા રૂપાંતરની પ્રક્રિયા જ તેની સૌથી મોટી તાકાત છે. હવે કારના એન્જિનની વાત કરીએ, જેને આપણે રેસિપ્રોકેટિંગ એન્જિન કહીએ છીએ, તેમાં પિસ્ટન સિલિન્ડરની અંદર ઉપર અને નીચે એમ સીધી ગતિ કરે છે. હા, મેં જોયું છે. પેલું ઉપર નીચે થાય. હા, ત્યારબાદ ક્રેન્કશાફ્ટની મદદથી તે ગતિને ગોળ ફરતી ગતિમાં બદલવામાં આવે છે. ઓહ, એટલે પિસ્ટન સીધો ચાલે અને ટાયર ગોળ ફરે? એક્ઝેક્ટલી. પણ આ પ્રક્રિયામાં ઘર્ષણ વધુ થાય છે અને મશીન ધ્રુજારી પણ બહુ મારે છે. ગેસ ટર્બાઇનમાં આ પિસ્ટનવાળી કોઈ જ સિસ્ટમ હોતી નથી. તેમાં બધું જ એક ધરી પર ગોળ જ ફરે છે. એટલે બધું એકદમ સ્મૂધ? જો વિદ્યાર્થીઓ આને સરળતાથી સમજી શકે તે માટે હું એક ઉદાહરણ આપું તો કલ્પના કરો કે એક ખૂબ જ મજબૂત પાઇપ છે. તેમાં એક તરફથી પંખો સતત હવા અંદર ખેંચી રહ્યો છે, વચ્ચેના ભાગમાં એક ભયંકર આગ લાગેલી છે, જે આ હવાને અત્યંત ગરમ કરીને ફેલાવે છે. બરાબર. અને પાઇપના બીજા છેડે એક બીજો પંખો છે, જે આ ગરમ અને ઝડપી હવાની થપાટો ખાઈને ભયંકર ઝડપે ગોળ ફરી રહ્યો છે. આખી પ્રક્રિયા કંઈક અંશે પેલી ફુગ્ગામાંથી હવા નીકળે અને ફરકડી ફરે એવી જ છે ને, બસ ખાલી અંદર આગ ચાલુ છે. અરે વાહ! આ ઉદાહરણ મશીનની કામગીરીને એકદમ બરાબર વર્ણવે છે. આ મશીનને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે તેને મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. કયા 3 ભાગ? પહેલો ભાગ છે કોમ્પ્રેસર. તેનું કામ બહારના વાતાવરણમાંથી હવા ખેંચીને તેને ખૂબ જ ઊંચા દબાણે દબાવવાનું છે. ઓકે, એટલે હવાને એકદમ ટાઈટ દબાવવાની. હા, બીજો ભાગ છે કમ્બશન ચેમ્બર. અહીં આ દબાયેલી હવામાં બળતણ ઉમેરીને સળગાવવામાં આવે છે. એટલે ત્યાં પેલી આગ લાગે. હા, જેથી હવાનું તાપમાન અને ઊર્જા બંનેમાં જંગી વધારો થાય છે. અને ત્રીજો ભાગ છે ટર્બાઇન, જ્યાં આ ઉચ્ચ ઊર્જાવાળો વાયુ વિસ્તરણ પામીને ટર્બાઇનની બ્લેડ્સને ફેરવે છે. પણ જુઓ, જો સિદ્ધાંત આટલો સીધો છે તો આ સ્લાઇડ 3 અને 4માં આપેલા ઐતિહાસિક સંઘર્ષો પાછળનું કારણ શું છે? એ બહુ રસપ્રદ ઇતિહાસ છે. હા, કારણ કે નોટ્સ મુજબ છેક 1791માં જ્હોન બાર્બેરે ગેસ ટર્બાઇનનું પહેલું પ્રદર્શન કર્યું હતું, પણ તે વાસ્તવિક દુનિયામાં કામ ન કરી શક્યો. હા, એ નિષ્ફળ ગયું હતું. આની પાછળ માત્ર આગ જ નહીં, પણ દબાણનું એક ચોક્કસ ગણિત જવાબદાર હતું એવું નોટ્સ કહે છે. શું એ સમયના એન્જિનિયરો પાસે પૂરતું જ્ઞાન ન હતું? હું વિચારતી હતી કે ખાલી ધાતુઓ જ ખોટી વાપરી હશે. ના. 18મી સદીના અંતમાં મુખ્યત્વે 2 મોટા પડકાર હતા.
પહેલો પડકાર એરોડાયનેમિક્સનો હતો. એરોડાયનેમિક્સ. હા, ગેસ ટર્બાઇનમાં. હા, હવાને દબાવવી એ કોઈ પ્રવાહીને ધક્કો મારવા જેટલું સરળ નથી હોતું. જ્યારે તમે હવાને કમ્પ્રેસરમાં દબાવવાનો પ્રયાસ કરો છો ને, ત્યારે હવા પાછળની તરફ સરકી જવાનો યાની કે પાછી ફેંકાવાનો પ્રયત્ન કરે છે. ઓહ, એટલે હવા સામો ધક્કો મારે. બિલકુલ. આને રોકવા માટે બ્લેડ્સની ડિઝાઇન અત્યંત ચોક્કસ હોવી જોઈએ, જે તે સમયના એન્જિનિયરો પાસે ન હતી. અને બીજો સૌથી મોટો પડકાર મેટલર્જી એટલે કે ધાતુ વિજ્ઞાનનો હતો. હા, અહીં મારો એક પ્રશ્ન છે. કમ્બસ્ટન ચેમ્બરની અંદર તાપમાન ખરેખર એટલું ભયંકર હોય છે કે લોખંડ પણ પાણીની જેમ વહેવા લાગે? કે પછી એ સમયે માત્ર ખોટી ધાતુઓનો ઉપયોગ થતો હતો? જુઓ, કમ્બસ્શન ચેમ્બરની અંદરનું તાપમાન આસાનીથી 1000 થી 1500 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય છે. બાપરે, 1500 ડિગ્રી! હા, અને આ તાપમાને સામાન્ય સ્ટીલ તેની મજબૂતાઈ ગુમાવી દે છે અથવા તો ઓગળી જાય છે. જ્હોન બાર્બરના સમયમાં એવી કોઈ ધાતુ જ ન હતી જે આટલી ગરમી અને ટર્બાઇનની ભયંકર ઝડપથી પેદા થતા સેન્ટ્રીફ્યુગલ ફોર્સને એકસાથે સહન કરી શકે. એટલે મજબૂત ધાતુની જરૂર હતી. હા, આના માટે ખાસ પ્રકારની મિશ્ર ધાતુઓ, જેને આપણે સુપર અલોઇઝ કહીએ છીએ, તેની જરૂર હતી. તો આ જ કારણસર છેક 1930ના દાયકામાં બ્રિટનમાં ફ્રેન્ક વિટલ અને જર્મનીમાં હેન્ઝ વાન ઓહેન એરક્રાફ્ટ માટે ટર્બોજેટ એન્જિનની ડિઝાઇન પેટન્ટ કરાવી. બરાબર. અને નોટ્સ કહે છે કે બીજા વિશ્વયુદ્ધની લશ્કરી જરૂરિયાતોને કારણે આ સુપર અલોઇઝના વિકાસને જબરદસ્ત વેગ મળ્યો. હા, યુદ્ધના કારણે રિસર્ચ બહુ ઝડપથી થયું. આપણે શરૂઆતમાં જે બ્લેડ ન પીગળવાની વાત કરી હતી ને, તેનું રહસ્ય પણ આ જ સમયગાળામાં અને ત્યાર પછીની રિસર્ચમાં છુપાયેલું છે. નોટ્સમાં લખ્યું છે કે આ બ્લેડ્સની અંદર નાના નાના કાણા હોય છે, જેમાંથી ઠંડી હવા પસાર થઈને બ્લેડની સપાટી પર એક રક્ષણાત્મક પડ બનાવે છે. હા, એને ફિલ્મ કુલિંગ કહેવાય છે. અને આ જ ટેકનોલોજીએ ઉડ્ડયન ક્ષેત્રે ક્રાંતિ લાવી દીધી. પરંતુ થોડા જ વર્ષોમાં એટલે કે 1939 આસપાસ બ્રાઉન બોવેરી કંપનીએ 4000 કિલોવોટનો પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ ગેસ ટર્બાઇન પ્લાન્ટ બનાવ્યો. અચ્છા, ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ. હા, અને અહીં વિદ્યાર્થીઓએ એરક્રાફ્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ટર્બાઇન વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. એરક્રાફ્ટમાં વપરાતા એન્જિનમાં વજન અને કદ બહુ જ મહત્વના પરિમાણો છે. સ્વાભાવિક છે, વિમાન હલકું હોવું જોઈએ. બરાબર, વજન શક્ય એટલું ઓછું હોવું જોઈએ. વળી ત્યાં ટર્બાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કોમ્પ્રેસર ચલાવવાનો હોય છે. બાકીની જે ઊર્જા છે તે પાછળથી નીકળતા એક્ઝોસ્ટ વાયુઓની કાઇનેટિક ઊર્જા સ્વરૂપે વિમાનને આગળ ધક્કો મારવા વપરાય છે. એટલે કે થ્રસ્ટ પેદા કરવા માટે. હા, એક્ઝેક્ટલી. જ્યારે જમીન પર આવેલા પાવર પ્લાન્ટ્સમાં તો વજનની કોઈ જ ચિંતા નથી હોતી ને, કારણ કે તે એક જ જગ્યાએ સ્થિર હોય છે. બિલકુલ સાચી વાત. ઇન્ડસ્ટ્રીયલ ગેસ ટર્બાઇનમાં મશીનનું આયુષ્ય અને તેની થર્મલ કાર્યક્ષમતા સૌથી અગત્યના છે. ઓહ, એટલે એ લાંબો સમય ચાલવા જોઈએ. હા, આ મશીનો કદાવર અને બહુ જ ભારે હોય છે, કારણ કે તેમને વર્ષો સુધી સતત ચાલવાનું હોય છે. અહીં એક્ઝોસ્ટ વાયુઓનો સીધો ઉપયોગ ધક્કો મારવા માટે નથી થતો. તો શેના માટે થાય છે? પૂરેપૂરી ઊર્જા ટર્બાઇનને ફેરવવામાં વપરાય છે, જે આગળ જતા જનરેટર મારફતે વીજળી પેદા કરે છે. સમજી ગઈ. તો ચાલો ઇતિહાસ અને તેના પ્રકારોના પાયા પરથી હવે આ મશીનના હૃદય તરફ આગળ વધીએ. સ્લાઇડ 5 અને 6 પર આવીએ. હા, એ સૌથી અગત્યની સ્લાઇડ છે. આમાં મશીનના ધબકારા સમાન બ્રેટન સાયકલની સમજૂતી આપી છે. નોટ્સ મુજબ 1873માં જ્યોર્જ બ્રેટને આ કન્સેપ્ટ રજૂ કર્યો હતો. આ સાયકલ 4 ક્રમિક થર્મોડાયનેમિક પ્રક્રિયાઓનું બનેલું છે. હા, અને આ ચાલ પ્રક્રિયાઓ ગેસ ટર્બાઇનનો આત્મા છે એમ કહીએ તો પણ ચાલે. આદર્શ બ્રિટન સાયકલ મુખ્યત્વે અચળ દબાણ પર કામ કરતી સાયકલ છે. અચળ દબાણ એટલે કોન્સ્ટન્ટ પ્રેશર. હા, ચાલો આપણે આ ચારે તબક્કાઓને ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ, જેથી આપણા વિદ્યાર્થીઓને ગોખવું ન પડે. ચોક્કસ. નોટ્સમાં પહેલી પ્રક્રિયા જે છે 1 થી 2 એને આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન તરીકે દર્શાવી છે. હવે વિદ્યાર્થીઓ માટે આ ભારે શબ્દને આપણે સરળ ભાષામાં ડીકોડ કરીએ. હા, એ બહુ જ જરૂરી છે. આઇસેન્ટ્રોપિક એટલે એવી પ્રક્રિયા જેમાં સિસ્ટમની એન્ટ્રોપી અચળ રહે છે. એટલે કે બહારથી કોઈ ગરમી અંદર આવતી નથી અને અંદરની ગરમી બહાર જતી નથી. આવું જ કંઈક ને? હા, બરાબર એ જ. રોજિંદા જીવનના અનુભવથી સમજીએ તો, જુઓ,
જ્યારે આપણે સાયકલના ટાયરમાં પંપથી હવા ભરીએ છીએ ત્યારે હવાને દબાવવાને કારણે પંપનો નીચેનો ભાગ એકદમ ગરમ થઈ જાય છે. તમે નોંધ્યું હશે. હા હા, મેં ઘણીવાર અનુભવ્યું છે. પંપ ગરમ થઈ જાય. બસ પ્રક્રિયા 1 થી 2 માં બરાબર આવું જ થાય છે. કોમ્પ્રેસર બહારથી હવા ખેંચીને તેના અણુઓને એકદમ નજીક ધકેલે છે. એટલે હવા દબાય છે. હા, અહીં આપણે સિસ્ટમ પર કાર્ય કરી રહ્યા છીએ. અણુઓ નજીક આવવાથી હવાનું દબાણ તો વધે જ છે, પણ સાથે સાથે અણુઓની ગતિજ ઊર્જા વધવાને કારણે તેનું તાપમાન પણ નોંધપાત્ર રીતે ઊંચું જાય છે. ઓકે, એટલે હવા ગરમ અને દબાયેલી થઈ ગઈ. ત્યારબાદ આવે છે પ્રક્રિયા 2 થી 3, જે કમ્બશન ચેમ્બરમાં થાય છે. આને સ્લાઇડમાં આઇસોબારિક ઉષ્મા ઉમેરો કહેવાય છે. હા, આઇસોબારિકનો અર્થ છે અચળ દબાણ. પણ અહીં મને એક મોટો પ્રશ્ન થાય છે. શું પ્રશ્ન છે? જુઓ, જ્યારે બંધ ચેમ્બરમાં બળતણ સળગે અને ભયંકર આગ લાગે ત્યારે દબાણ તો અચાનક વધી જવું જોઈએ ને? પણ આપણે તો કહીએ છીએ કે દબાણ અચળ રહે છે. આ કેવી રીતે શક્ય છે? આ બહુ જ વ્યાજબી અને વિચારવાલાયક મુદ્દો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં જ અટવાતા હોય છે. હા, કારણ કે આગ લાગે એટલે પ્રેશર તો વધે ને? જુઓ, આ એટલા માટે શક્ય બને છે કારણ કે કમ્બશન ચેમ્બર એ ચારે બાજુથી બંધ ડબ્બો નથી હોતો. અચ્છા. ખુલ્લો હોય છે. અને પ્રવાહને કારણે ચેમ્બરની અંદરનું સ્થિર દબાણ વધતું નથી, તે અચળ જળવાઈ રહે છે. માત્ર વાયુનું કદ અને તાપમાન જબરદસ્ત રીતે વધે છે. અરે વાહ! ખરેખર આ મિકેનિઝમ બહુ અદ્ભુત છે. એટલે કે પ્રેશર વધવાને બદલે વાયુ આગળ ભાગી જાય છે. બિલકુલ. હવે આ અત્યંત ગરમ અને ઉચ્ચ ઊર્જાવાળો વાયુ પ્રક્રિયા 3 થી 4 માં પ્રવેશે છે. નોટ્સમાં આને આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન કહ્યું છે. મને લાગે છે કે અહીં જ આપણને આપણી મહેનતનું ફળ મળે છે. હા, 100%. આ જે તબક્કો છે જ્યાં વાયુ ટર્બાઇનની બ્લેડ સાથે સીધો અથડાય છે. અને ટર્બાઇન ફરે છે. હા, વાયુ પોતાની ઊર્જા બ્લેડ્સને આપીને વિસ્તરણ પામે છે અને ટર્બાઇનને ભયંકર ઝડપે ફેરવે છે. અહીં સિસ્ટમ દ્વારા આપણને યાંત્રિક કાર્ય એટલે કે મિકેનિકલ વર્ક મળે છે. ઓકે. જેમ જેમ વાયુ વિસ્તરણ પામે છે ને, તેમ તેનું દબાણ અને તાપમાન ઘટતું જાય છે. આ પણ એક આદર્શ આઇસેન્ટ્રોપિક પ્રક્રિયા છે, જેમાં ગરમીનો કોઈ સીધો વ્યય થતો નથી તેવું આપણે માની લઈએ છીએ. અને અંતે છેલ્લી પ્રક્રિયા 4 થી 1 આવે છે, જેને આઇસોબારિક ઉષ્મા નિકાલ કહેવાય છે. હા, આ તબક્કામાં ટર્બાઇનમાંથી બહાર નીકળતા પેલા ગરમ વાયુને વાતાવરણમાં છોડી દેવામાં આવે છે, જેથી સિસ્ટમ ફરીથી તાજી હવા લઈને નવી સાયકલ શરૂ કરી શકે. બરાબર સમજ્યા તમે. પણ જુઓ, આ તો બધી થઈ કાગળ પરની આદર્શ વાત. હા, પ્રેક્ટિકલી થોડું અલગ હોય છે. હા, કારણ કે સ્લાઇડ 7, 8, 9 અને 10 માં દર્શાવેલું જે કાર્યક્ષમતાનું ગણિત છે અને વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. એ વાત સાચી. કાગળ પર જે 4 પ્રક્રિયાઓ એકદમ આદર્શ દેખાય છે ને, વાસ્તવિકતામાં કાર્યક્ષમતાનું ગણિત થર્મોડાયનામિક્સના કડક નિયમોને આધીન હોય છે. એ નિયમો શું કહે છે? બ્રેટન સાયકલની થર્મલ કાર્યક્ષમતા મુખ્યત્વે 2 પરિબળો પર આધાર રાખે છે. એક છે પ્રેશર રેશિયો, જેને સ્મોલ rp થી દર્શાવાય છે, અને બીજું છે વાયુનો સ્પેસિફિક હીટ ગુણોત્તર, જેને ગામા કહેવાય છે. ઓકે. સમીકરણ દર્શાવે છે કે જેમ પ્રેશર રેશિયો વધે તેમ કાર્યક્ષમતા વધે છે. પણ પ્રેશર રેશિયો વધવાથી કાર્યક્ષમતા શા માટે વધે છે તે જરા સમજાવશો. મતલબ, આપણા વિદ્યાર્થીઓએ માત્ર સમીકરણ ઘોખી લેવાને બદલે તેનું ભૌતિક કારણ સમજવું જોઈએ. ચોક્કસ, ચોક્કસ. જુઓ, પ્રેશર રેશિયો એટલે કમ્પ્રેસરમાં હવા દાખલ થાય ત્યારે તેનું દબાણ અને બહાર નીકળે ત્યારે તેનું દબાણ, આ બંનેનો ગુણોત્તર. અચ્છા. જો પ્રેશર રેશિયો વધુ હોય તો તેનો અર્થ એ કે તમે હવાને દહન પ્રક્રિયા પહેલા જ ખૂબ ઊંચા દબાણે લાવી દીધી છે. હા, એકદમ ટાઈટ દબાવી દીધી છે. હા, આનાથી ફાયદો એ થાય છે કે ટર્બાઇનમાં વિસ્તરણ માટે એટલે કે એક્સપેન્શન માટે એક લાંબો પટ્ટો મળી રહે છે. વાયુ વધુ દબાણથી લઈને વાતાવરણના દબાણ સુધી વધુ સારી રીતે વિસ્તરણ પામી શકે છે. અને જેટલું વધુ વિસ્તરણ, એટલી જ વધુ ઊર્જા તમે ટર્બાઇનમાંથી ખેંચી શકો છો. ઓકે, હવે સમજાયું. આ સમીકરણોની સાથે નોટ્સમાં એક વર્ક રેશિયોનો પણ ઉલ્લેખ છે. મને લાગે છે કે આને સમજવા માટે આપણે મશીનની આંતરિક રચના સમજવી પડે. હા, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મેં નોટ્સમાં જોયું કે મોટાભાગના ગેસ ટર્બાઇનમાં કમ્પ્રેસર અને ટર્બાઇન બંને એક જ લાંબી શાફ્ટ એટલે કે એક જ ધરી પર જોડાયેલા હોય છે. બરાબર.
એટલે જ્યારે ટર્બાઇન ફરે છે ત્યારે તે એ જ શાફ્ટની મદદથી આગળ રહેલા પેલા કમ્પ્રેસરને પણ બળજબરીથી ફેરવે છે. અરે વાહ, આ બહુ જ મહત્વનો કન્સેપ્ટ છે. જુઓ, ટર્બાઇન જે કુલ યાંત્રિક કાર્ય પેદા કરે છે ને, તે પૂરેપૂરી આપણને વાપરવા નથી મળતી. કેમ? બધી ઊર્જા ક્યાં જાય? તેમાંથી એક મોટો હિસ્સો તો પેલા કમ્પ્રેસરને ચલાવવામાં જ ખર્ચાઈ જાય છે. અરે, એટલે કે આ તો એવી પરિસ્થિતિ થઈ કે તમે આખો મહિનો મહેનત કરીને 100 રૂપિયા કમાયા, પણ એ કમાવા જવા માટે જે રિક્ષાનું ભાડું ખર્ચાયું તે 40 રૂપિયા હતું. હા, હા, એકદમ પરફેક્ટ ઉદાહરણ. તો તમારા હાથમાં ચોખ્ખો નફો માત્ર 60 રૂપિયા જ આવ્યો. એટલે વર્ક રેશિયો એટલે આ ચોખ્ખું કાર્ય અને ટર્બાઇનમાં થયેલા કુલ કાર્યનો ગુણોત્તર. બિલકુલ. અને વાસ્તવિક દુનિયામાં આ નફો હજુ પણ ઘટી જાય છે. હજુ ઘટી જાય? કેમ વળી? કારણ કે વાસ્તવિકતાના કેટલાક કડવા નિયમો હોય છે. આદર્શ ડાયાગ્રામ અને વાસ્તવિકતા વચ્ચેનો આ જ તો સૌથી મોટો તફાવત છે. કયો તફાવત? જો આદર્શ સ્થિતિમાં આપણે માનીએ છીએ કે હવા, કોમ્પ્રેસર અને ટર્બાઇનમાં કોઈ જ અવરોધ વગર એકદમ સ્મૂથલી ફરે છે. હા. પણ વાસ્તવિકતામાં હવાની અંદર પણ ઘર્ષણ હોય છે. ઓહ, હવાનું ઘર્ષણ. હા, જ્યારે હવા અત્યંત ઝડપે બ્લેડ સાથે અથડાય છે ને, ત્યારે ટર્બ્યુલન્સ પેદા થાય છે. હવાના પ્રવાહમાં વિક્ષેપ આવે છે. આ બધાને કારણે એક થર્મોડાયનેમિક પ્રોપર્ટી ઉત્પન્ન થાય છે, જેને એન્ટ્રોપી કહેવાય છે. હા, એન્ટ્રોપી. જો આપણે એન્ટ્રોપીને એક વાસ્તવિક ઉદાહરણથી સમજીએ ને, તો જ્યારે પણ કોઈ મશીન ચાલે છે ત્યારે તે ગરમ થાય છે, થોડી ધ્રુજારી મારે છે, અવાજ કરે છે. હા, આ બધું જ ઊર્જાનો વેડફાટ છે. એન્ટ્રોપી એ બીજું કંઈ નહીં પણ બ્રહ્માંડનો એવો નિયમ છે કે દરેક કાર્ય માટે પ્રકૃતિને એક પ્રકારનો ઘર્ષણનો ટેક્સ ચૂકવવો જ પડે છે. કશું જ 100% પરફેક્ટ નથી હોતું. શું વાત છે! ઘર્ષણનો ટેક્સ, આ બહુ સરસ રીતે સમજાવ્યું તમે. આ ઘર્ષણના ટેક્સનું સીધું પરિણામ એ આવે છે કે વાસ્તવિક સાયકલમાં એન્ટ્રોપી વધે છે. અને એન્ટ્રોપી વધે એટલે? આને કારણે તમારે કોમ્પ્રેસરને ચલાવવા માટે તમે જે ધારી હતી ને તેના કરતાં વધુ ઊર્જા આપવી પડે છે. ઓહો. અને સામે છેડે ટર્બાઇનમાંથી તમને ધાર્યા કરતાં ઓછું યાંત્રિક કાર્ય મળે છે. એટલે બંને બાજુથી નુકસાન. હા, ટૂંકમાં તમારી કુલ કાર્યક્ષમતા ઘટી જાય છે. આ કાર્યક્ષમતા ઘટવી અને મશીનનું ઘસાવવું એ બહુ મોટી સમસ્યા લાગે છે. બહુ જ મોટી. કદાચ કદાચ વાસ્તવિક દુનિયાની આ જ સમસ્યાઓને ઉકેલવા અને અલગ અલગ ઔદ્યોગિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે જે સ્લાઇડ 11થી 14માં એન્જિનિયરોએ ગેસ ટર્બાઇનની 2 અલગ અલગ સિસ્ટમની વાત કરી છે. હા, ઓપન સાયકલ અને ક્લોઝડ સાયકલ. બરાબર. ચાલો એના વિશે વાત કરીએ. જો, બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. ઓપન સાયકલ સિસ્ટમની રચના એકદમ સીધી અને સાદી છે. એમાં શું હોય છે? તે વાતાવરણમાંથી તાજી હવા લે છે, અંતર બળતણ સળગાવે છે, ટર્બાઇનને ફેરવે છે અને દહન પ્રક્રિયા પછી ઉત્પન્ન થયેલા ધુમાડાને સીધો જ વાતાવરણમાં બહાર ફેંકી દે છે. ઓકે. એટલે હવા આવે અને ધુમાડો જાય. આનો સૌથી મોટો ફાયદો એ છે કે મશીન હળવું રહે છે અને તેને ઠંડુ પાડવા માટે કોઈ મોટી સિસ્ટમ લગાવવી પડતી નથી. હા, એટલે જ વિમાનો માટે આ શ્રેષ્ઠ છે. પણ મને લાગે છે કે આમાં એક મોટું નુકસાન પણ છે. શું? એ કે વાતાવરણની હવામાં રહેલી ધૂળ અને બળતણના કણોને કારણે ટર્બાઇનની બ્લેડ્સ પર સતત ઘસારો લાગે છે. બ્લેડ્સ જલ્દી ખરાબ થઈ જતી હશે ને? બિલકુલ સાચી વાત. આ ઘસારાની સમસ્યાના ઉકેલ રૂપે જ ક્લોઝડ સાયકલનો કન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો. તો ક્લોઝડ સાયકલમાં શું અલગ હોય છે? ક્લોઝ સાયકલમાં વર્કિંગ મીડિયમ તરીકે સામાન્ય હવાને બદલે હિલિયમ કે આર્ગોન જેવા વાયુઓ લેવામાં આવે છે. અચ્છા, હવા નહીં, હિલિયમ વાપરવાનો. હા, અને આ વાયુ સિસ્ટમમાં સતત અંદરને અંદર જ ફરતો રહે છે, ક્યારે બહાર વાતાવરણમાં જતો નથી. પણ એક મિનિટ, મેં નોટ્સમાં જોયું કે તમે ક્લોઝડ સાયકલમાં કોલસા જેવા ઘન બળતણનો પણ ઉપયોગ કરી શકો છો. હા, કરી શકાય. પણ આ તો મને અશક્ય લાગે છે. જો સિસ્ટમ બંધ છે અને વાયુ અંદર જ ફરે છે, તો કોલસાનો ધુમાડો અને તેની રાખ અંદરની પાઇપો અને બ્લેડ્સને જામ નહીં કરી દે? તમારો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. કોઈને પણ આવો જ વિચાર આવે. હા, તો પછી કેવી રીતે થાય? પરંતુ અહીં એન્જિનિયરોએ એક બહુ જ સ્માર્ટ રસ્તો કાઢ્યો છે. પરોક્ષ ગરમી, એટલે કે ઇનડાયરેક્ટ હીટિંગ. ઇનડાયરેક્ટ હીટિંગ. હા, ક્લોઝ સાયકલમાં દહન પ્રક્રિયા સિસ્ટમની અંદર થતી નથી. એક અલગ હીટર અથવા હીટ એક્સચેન્જર હોય છે. ઓહ. આપણે બળતણ બહાર સળગાવીએ છીએ, પછી ભલે તે કોલસો કેમ ન હોય,
અને તેની ગરમી પાઇપો મારફતે અંદર ફરતા પહેલા વાયુને આપવામાં આવે છે. અંદરનો વાયુ અને બહારનો ધુમાડો ક્યારેય એકબીજાના સંપર્કમાં આવતા જ નથી. અરે વાહ, આ તો ખરેખર બહુ જ જબરદસ્ત મિકેનિઝમ કહેવાય. હા, એટલે અંદર ફરતો હિલિયમ કે આર્ગોન હંમેશા શુદ્ધ જ રહે છે. તેથી ટર્બાઇનની બ્લેડ્સને કોઈ જ કાટ લાગતો નથી. બિલકુલ નહીં. અને મેં નોટ્સમાં એ પણ વાંચ્યું કે વાયુને ઠંડો કરવા માટે ટર્બાઇનમાંથી બહાર નીકળ્યા પછી તેને પ્રી કુલર નામની સિસ્ટમમાંથી પસાર કરવામાં આવે છે. હા, જ્યાં પાણીની મદદથી તેને પાછો ઠંડો પાડીને કોમ્પ્રેસરમાં મોકલાય છે. આમાં હિલિયમ કે આર્ગોન વાપરવાનું બીજું એક બહુ મોટું વૈજ્ઞાનિક કારણ પણ છે. એ શું? આ વાયુઓ મોનોએટોમિક છે અને તેમનો ગામા એટલે કે સ્પેસિફિક હીટ ગુણોત્તર સામાન્ય હવા કરતાં ઘણો ઊંચો હોય છે. અચ્છા. અને આપણે આગળ જોયું તેમ ગામા વધે તો થર્મલ કાર્યક્ષમતા સીધી રીતે વધે છે. હા, પેલા સમીકરણમાં આપણે જોયું હતું. તો જો આટલા બધા ફાયદા છે તો પછી આપણે બધે ક્લોઝ સાયકલ જ કેમ નથી વાપરતા? કારણ કે તેમાં પેલું હીટર અને મોટું પ્રી કુલર લગાવવું પડે છે. આખી સિસ્ટમ ખૂબ જ જટિલ, કદાવર અને બહુ મોંઘી બની જાય છે. ઓકે, એટલે ખર્ચો વધી જાય. હા, અને વળી સૌથી મોટી ખામી એ છે કે જો પાવર પ્લાન્ટમાં અચાનક વીજળીની માંગ વધે કે ઘટે તો આ સિસ્ટમ તરત જ પ્રતિભાવ આપી શકતી નથી. તેનો રિસ્પોન્સ ઘણો ધીમો હોય છે. સમજી ગઈ. તો હવે આપણે આજના આ ઊંડા અભ્યાસના અંતિમ નિષ્કર્ષ તરફ આગળ વધીએ. ચોક્કસ, ચાલો. છેલ્લી સ્લાઇડ 15 મુજબ આપણે જોયું કે બ્રેટન સાયકલ એ ગેસ ટર્બાઇનનો પાયો છે. હા. આપણે એ પણ સમજ્યા કે વાસ્તવિક દુનિયામાં એન્ટ્રોપી અને ઘર્ષણને કારણે પ્રેશર અને વોલ્યુમના ગ્રાફની લાઈનો સીધી રહેવાને બદલે વળાંક લે છે, જે દર્શાવે છે કે કાર્યક્ષમતા ઘટે છે. બરાબર છે. અને છેલ્લે ઔદ્યોગિક જરૂરિયાત મુજબ ઓપન અને ક્લોઝડ સાયકલની પસંદગી કરવામાં આવે છે. પણ સાચું કહું તો આ બધું ભણવાનો ફાયદો શું? જુઓ, આટલી જટિલતા હોવા છતાં આપણા આધુનિક જીવનમાં આ મશીનોનું યોગદાન અમૂલ્ય છે, ખાસ કરીને પાવર જનરેશન ક્ષેત્રે. હા, એ વાત સાચી. મને યાદ આવે છે કે જ્યારે ઉનાળાની બપોરે આખા શહેરમાં એકસાથે લાખો એર કન્ડિશનર ચાલુ થઈ જાય છે અને પાવર ગ્રીડ પર અચાનક પીક લોડ આવી જાય છે ને, હા, બહુ મોટો લોડ આવી જાય. ત્યારે કોલસા આધારિત સ્ટીમ પાવર પ્લાન્ટ્સને શરૂ કરતા તો કલાકો લાગી જાય છે. તેવા સમયે આ ઓપન સાયકલ ગેસ ટર્બાઇન્સ એવા છે જે ગણતરીની મિનિટોમાં જ ફાયર થઈને પૂરી ક્ષમતાથી વીજળી પેદા કરીને આપણી ગ્રીડને અંધારાપટમાં ડૂબતી બચાવી લે છે. બિલકુલ. આ ઝડપ અને શક્તિ જ ગેસ ટર્બાઇનને એન્જિનિયરિંગની એક માસ્ટરપીસ બનાવે છે. યા, આ બધું સમજ્યા પછી હવે મારા મનમાં એક વિચાર આવે છે જે નોટ્સની બહારનો છે પણ આપણા વિદ્યાર્થીઓ માટે વિચારવા જેવો છે. હા, કહો ને. ધારો કે ભવિષ્યમાં મટીરિયલ સાયન્સ એટલી હદે આગળ વધી જાય કે આપણે એવા પદાર્થો બનાવી શકીએ જેમાં ઘર્ષણ બિલકુલ શૂન્ય થઈ જાય. અરે વાહ! જો આપણે બ્રહ્માંડના એક ઘર્ષણના ટેક્સ એટલે કે એન્ટ્રોપીને સંપૂર્ણપણે કંટ્રોલ કરી શકીએ તો આજના આ કદાવર ગેસ ટર્બાઇન્સ કેવા દેખાશે? બહુ જ રસપ્રદ સવાલ છે. શું એવું બની શકે છે કે ભવિષ્યમાં કોઈ દિવસ આપણે આપણા ઘર માટે ડીઝલ જનરેટરની જગ્યાએ એક નાનકડું ડેસ્કટોપ સાઇઝનું પર્સનલ ગેસ ટર્બાઇન રાખી શકીએ? જુઓ, શૂન્ય એન્ટ્રોપી અને સંપૂર્ણ પરફેક્ટ મટીરિયલ્સ એ દરેક એન્જિનિયરનું અંતિમ સપનું હોય છે. હા. જો એવું શક્ય બને ને તો થર્મોડાયનેમિક્સના નિયમોની હદમાં રહીને જ આપણે આ મશીનોને એટલા નાના અને એટલા કાર્યક્ષમ બનાવી શકીએ કે કદાચ દરેક ઘર પોતાનો એક સ્વતંત્ર પાવર પ્લાન્ટ ધરાવતું હોય. શું વાત છે! અને કોને ખબર, કદાચ આજના આપણા આ લાઈવ ક્લાસમાંથી જ કોઈ વિદ્યાર્થી ભવિષ્યમાં આવી કોઈ ક્રાંતિકારી ડિઝાઇન તૈયાર કરે. એન્જિનિયરિંગની આ જ તો મજા છે. સિદ્ધાંત